કરી લે સરવાળો તારા કર્મનો. હવે કેવા કર્મ કર્યા તો આપણે જાણીએ. મન જાણે પાપ, માં જાણે બાપ. એટલે સરવાળો તો આપણે જ કરવો. કરી લે સરવાળો. હવે આપણે તો પછી મીઠું મીઠું ગપ ગપ અને કડવું કડવું થું થું એમ તો હાલે નહીં. કર્મ તો બધા આપણે જ ભોગવવાના છે. કડવા કર્યા છે ને તોય આપણે જ સ્વીકારવા પડશે, અને હારા કર્યા છે ને તોય. પણ હારા વાયગા કરીએ અને કાળા આપણે ઢાંકી દઈએ એમ તો મેળ બેહે નહીં. અને પછી કે હે ભગવાન મારી દોરી ખેંચી લે. ભગવાન કે પેલા કર્મ તો ભોગવી લે. ભોગવા વિના હું તને અહીંથી જવા દઈશ નહીં. એટલે કર્મનો સરવાળો તો કરવો પડે. પણ હવે એ તો મનને પૂછી જવાનું. હવે કર્મ બળે કેમ? કર્મની સજા ઓછી કેમ થાય? કર્મ ભોગવવું તો પડે, એની ના નથી, પણ જે સજા છે એમાંથી ઓછી થાય. હાવ કર્મ જતા નથી તો શું થાય? તો ભક્તિ કરવા વાળા સૂળીનો ઘા કર્મમાં લખ્યો હોય ને તો 100 વાગીને પણ પૂરો થઈ જાય. પણ જે ભક્તિ નથી કરતા એને તો સૂર્ય ચડવું જ પડે. ભક્તિમાં એટલી તાકાત છે કે એ ભગવાનને મજબૂર કરે. ને ભાઈ સુપ્રીમ પાવર છે ઈશ્વર બધાનો ઉપર. હવે ભાઈ નીચલી કોર્ટે સજા કરી હોય તો સુપ્રીમ કોર્ટ એને ઓછી કરી શકે, પણ હવે સુપ્રીમ કોર્ટ સજા કરે તો કોઈ ઓછી કરી શકે નહીં. તો એનો ગુનેગાર થવું એના કરતા તારી શરણાગતિ સ્વીકાર. શરણાગતિનો અર્થ થાય મેં તને સોંપી દીધું. પણ 9મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતામાં ભગવાને 22મા શ્લોકની અંદર કીધું છે. 9મો અધ્યાય 22મો શ્લોક ભગવાને દસ્તાવેજ કરી આપ્યો. જો એનો શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો અને જીવનમાં ઉતાર્યો તો ભગવાને વચન દીધું છે અનન્ય ચિંતયંતો મામ યાજને પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. હવે અહીં દસ્તાવેજ કરી આપ્યો, પણ ભગવાને શરત મૂકી અનન્ય ચિંતયંતો મામ, એટલે અનન્ય ચિત્તથી તું મારી ભક્તિ કરીશ તો બાકીની જવાબદારી હું ઉપાડી લઈશ. હવે ખરેખર જયારે હસ્તમેળાપ થાય ને લગ્નમાં, ત્યારે સ્ત્રીનો હાથ પુરુષના હાથમાં સોંપી દીધો. હવે બાકીની જવાબદારી તારી. એના મા બાપ અને એના ભાઈની જવાબદારી પૂરી. એવી જ રીતે ભગવાનને જયારે આપણે આપી દઈએ ને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરતા કરતા ભક્તિ કરીને, ત્યારે ભગવાન કે બાકીની જવાબદારી મારી. અને ભગવાન જવાબદારી ઉપાડે ને પછી બાકી રહેતું નથી. પછી તો બાપાનું શ્રાદ્ધ હોય ને તો પણ ઉગી જાય, અને દીકરીનું આણું હોય ને મામેરું હોય ને તો પણ પૂગી જાય. એ કોણ? જગતનો તાત. પણ આપણે નરસિંહ મહેતા જેવી ભક્તિ તો કરવી પડે, એમનેમ તો થતું નથી. આપણે તો નરસિંહ મહેતાનો વેહ પહેરીએ પણ ભક્તિ એવી કરતા નથી. ભગવાન બહારનો વેહ જોતો નથી, એ તો અંદર રંગાઈ જા ભાઈ. અને એટલે જ ગઈકાલે આપણે ભક્તિના રંગમાં રંગાઈ ગયા. દેશભક્તિ, દેવ ભક્તિ અને દેશભક્તિ બે મહત્વની છે. જો સરહદ સલામત નહીં હોય તો મારું રાજ્ય સલામત નથી, અને મારું રાજ્ય સલામત નહીં હોય તો મારું ઘર સલામત નથી. માટે મારા દેશની સલામતી પહેલા, અને દેશ સલામતી છે તો ધર્મ ટકી રહેશે, અને ધર્મ ટકશે તો હું ટકીશ. ધર્મનું રક્ષણ કરવું એ આપણા ફરજમાં આવે છે, પણ ધર્મનું રક્ષણ કરશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. એ આપણે એ પાછળ લખ્યું હતું, આપણે લખ્યું જ છે. ધર્મનું રક્ષણ કરવું એ બહુ મહત્વનું છે. પણ આજે માણસ શું છે, થોડીક ભીંગ પડે ને એટલે ધર્મ બદલી નાખે, થોડી લાલચ આવે ને એટલે ધર્મ બદલી નાખે.
હવે જે વારે વારે ધર્મ બદલવા વાળા છે ને એનો ભરોસો નહીં. આ મુસલમાનો છે એ બહારથી આવેલા નથી, એ અહીંના જે બીકણ હતા ને એ લોકોએ તલવારની બીકે ધર્મ પરિવર્તન કરી લીધું. મૂળ તો આપણા વાળા જ છે, પણ એ ઇસ્લામ થઈ ગયા અને પછી એના મગજમાં ઘુસાડી દીધું. અને એ લોકોએ કીધું હતું આપણાને આમે ઉભા કર્યા. અને આ ખ્રિસ્તીઓ છે મિશનરીઓ, એ 2 નંબરના રૂપિયા ભારતમાં ઠલવે અને ગરીબ લોકોને રૂપિયાની લાલચ આપી અને ધર્મ પરિવર્તન કરાવે. એ બાને દેશમાં, આપણા દેશમાં ખ્રિસ્તી અને ઇસ્લામ આ 2 હુમલા કરે છે કે આની સંખ્યા વધે તો સનાતન ધર્મને તોડી શકાય. કારણ કે સનાતનીઓ છે એ બધા હાંપીને રહેતા નથી. એનું કારણ છે કે આપણે જાતિવાદમાં વેચાયેલા છે. ખ્રિસ્તીઓ જાતિવાદમાં પડતા નથી અને મુસ્લિમો જાતિવાદમાં પડતા નથી. એ તો કે પેલો અમારો ધર્મ, આપણે તો કઈ પેલી અમારી જાત. આ જાતમાં આપણે કપાતા. હકીકતમાં સનાતની એક થાય તો ધર્મ ટકે, અને ધર્મ ટકે તો આપણે ટકીએ, નહીતર આપણું અસ્તિત્વ ખતમ થઈ જાય. ઇન્ડોનેશિયા આખું હિન્દુ રાષ્ટ્ર હતું. ઇન્ડોનેશિયા આખું હિન્દુ રાષ્ટ્ર હતું. અત્યારે ત્યાં 2% હિન્દુ રહ્યા, 98% મુસલમાન થઈ ગયા. નહીતર એની નોટ ઉપર ગણેશની મૂર્તિ છે. એના 4 રસ્તા ઉપર જે પૂતળા મૂક્યા છે ને એમાં રામ ને લક્ષ્મણ ને સીતા આવું છે. અને હજી ત્યાં રામ લીલા ભજવાય. એ ભલે મુસલમાન થયા પણ હજી રામલીલા ભજવે. પણ મુસલમાનોનો ત્રાસ વધ્યો ત્યારે ઇન્ડોનેશિયા આખું મુસ્લિમ થઈ ગયું. અને ઈરાન ઉપર મુસ્લિમોએ હુમલો કર્યો અને દબાણ કર્યું ત્યારે પારસીઓ એ મુસ્લિમ થઈ ગયા. આ ઈરાન છે એ મૂળ પારસીઓ, પર્શિયન દેશ, એની ઉપર મુસલમાનોએ હુમલો કર્યો અને તલવારની ધારે બધાને મુસલમાન બનાવી દીધા. હવે એ વાવાઝોડું ભારત બાજુ આવે છે. એક બાજુથી કાશ્મીરમાં અત્યારે 1%-2% હિન્દુ રહ્યા છે, બાકીના બધા મુસલમાન થઈ ગયા. હવે ઉપરથી લીધું છે એટલે ધીમે ધીમે યુપીમાં પણ વધવા માંડ્યા. પણ આપણે શું કહીએ, હા મારા ઘર પાસે થોડુંક આવ્યું છે, આવું તો બંગાળમાં હાલતું હતું. અને ત્યાં આજે અમુક જિલ્લાની અંદર 65% અને અમુક જિલ્લાની અંદર 80% મુસલમાન થઈ ગયા. ત્યાં કોઈ 20 હિન્દુ રહ્યા. તો એ લોકો તો એમ કે છે કે હવે તમારા ઘરમાં ઘંટડી વાગે એ અમારાથી સહન થતું નથી, કાં તો મૂકીને વયા જાવ, કાં તો મરવા તૈયાર થાવ, કાં તો મુસલમાન થઈ. આ બંગાળની હાલત હતી. પણ પબ્લિક લાભમાં અને લોભમાં અને લાલચમાં એ પેલાને મત દીધા કર્યા અને એની મુસલમાનો વધાર્યા કર્યા. ભારતમાં 5 કરોડ તો બાંગ્લાદેશી ઘૂસી ગયા. એ લોકો તો અહીંયા એટલા માટે જ આવ્યા છે કે અમને સગવડ ન મળે તો કાંઈ નહીં, 2 ટાઈમ 3 ટાઈમ ખાવાનું મળે ને તો પણ અમે અહીંયા હિન્દુ ને મુસલમાન કરીને રહીશું. એનો એક જ ટાર્ગેટ છે કે ભારતને ઇસ્લામ દેશ જાહેર કરવો. અને એટલે જ બહારથી નાણાંના ઢગલા થાય છે. ભારતમાં ગુપ્ત રીતે નાણાં આવે છે. એમાં સરકારે એક કાયદો લાવે છે, FRC. એ કાયદો આવે તો જે NGO માં રૂપિયા ઠલવાય છે ને એનો હિસાબ આપવો પડે, તો જે આ ધર્મ પરિવર્તનમાં રૂપિયા વપરાય ને એ વપરાય નહીં અને પકડ થાય. પણ એ કોંગ્રેસ વાળા અહીંયા અત્યારે તો પાસ થવા નથી દીધો. હવે આવતા શિયાળુ સત્રમાં એ પાસ કરવાનો છે. આ બધું આપણે જોવું પડે. આપણે તો શું છે, આપણા ઘરને જ આપણે ધ્યાન ન આપતા હોઈએ તો દેશ માટે આપણે ધ્યાન આપતા નથી. પણ જાપાનની જેમ જયારે આપણને દેશ પ્રત્યે અતિ ભાવ હોય ને તો એ ધ્યાન રાખવું જોઈએ. એટલે જ ગઈકાલે આપણે આઝાદી દિવસ ઉજવ્યો, પણ કેટલા દાડા ઉજવશું, કેટલા વર્ષ ઉજવશું એનું નક્કી કરું
કારણ કે એ આવ્યા પછી તો આ ઉજવવાનું બંધ થઈ જાય. એ આવ્યા પછી તો મંદિરોની ઘંટડીઓ બંધ થઈ જાય. કારણ કે એ જયારે આવ્યા ત્યારે સોમનાથ કેટલી વખત તોડ્યું, કેટલી વખત લૂંટ્યું, રામ મંદિર કેટલી વખત તોડ્યું, કેટલી વખત લૂંટ્યું. એટલે આપણે ધ્યાન રાખવું પડે, પેલા એક રહેવું, શ્રેષ્ઠ રહેવું અને સંપમાં રહેવું, અને આ જ મહત્વનું છે. અને એટલા માટે ગઈકાલે આપણે દેશભક્તિના સુરે બધાએ ઉત્સવ ઉજવો. ખાલી સરકારે ઉજવવો કે જવાનોએ ઉજવવો એવું નથી. દરેક નાગરિકની ફરજ છે કે આઝાદી એમને મળી નથી, અને પાછા 100 વર્ષ પૂરા થતા પાછા આપણે ગુલામ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. કાં તો ખ્રિસ્તીઓ પાછા આવશે ને કાં તો મુસલમાનો પાછા આવશે. અંગ્રેજો છે એ શું કરે, પેલા ધર્મ પરિવર્તન કરાવીને ખ્રિસ્તી વધારે, એટલે કે આપણું રાજ આવે અંગ્રેજોનું. કારણ કે અંગ્રેજો એમને ગયા નથી, અટાણ પાછું ભારતમાં એ કે હારે આમથી સગવડ થઈ ગઈ, હાલો લૂંટવા. મુસલમાનો એ જ છે કે જ્યાદા મુસલમાન વધી જાય ને આપણું રાજ આવે. કારણ કે એ તો અહીંથી જે લૂંટી ગયા હતા મોગલો, એ તો હજી અરબસ્તાનમાં ગધેડા ઉપર જ રખડે. લૂંટેલું ક્યાં સુધી ટકે? અરબસ્તાનમાં ગધેડા ઉપર જ ભટકે. લૂંટેલું કાયમ રહેતું નથી, પણ આપણે તો ભોગવવાનું કાયમ આવે, અને આપણી પેઢી બરબાદ થઈ જાય. આપણે છોકરાને શું દઈ જવું? હકીકતમાં બંગલા કે રૂપિયા દેવું ને તો એવડાય તો મુસલમાનો મારીને લૂંટી લે. આ અફઘાનિસ્તાનમાં એક પણ હિન્દુ રહેવા ન દીધો, અને તાલિબાન નું રાજ આવ્યું એટલે હિન્દુ ને તગડી મેલ્યા. પછી તો પ્લેનમાં લટકી લટકી નહીં ભાગ્યા, રોડ માથે ગાડીઓ મેળ દીધી, બંગલા ખુલ્લા મેળ દીધા, એમની બેનું દીકરીઓને લઈ લીધી, અને પુરુષો જીવ બચાવીને ભાગ્યા. કારણ કે એ લોકો હિન્દુની બેન દીકરીઓ પેલા લે. કાશ્મીરમાં પણ એવું જ કર્યું છે. તમારી બૈરાઓ અહીંયા મૂકી દો અને તમે ભાગી જાઓ જીવતું રહેવું હોય. કાશ્મીરમાં 1990માં થયું હતું, એ કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી, એને કઈ ના કર્યું, બધું ઢાંકી દીધું, અને 5 લાખ કાશ્મીરમાંથી બૈરાઓ આ લોકોએ લૂંટી લીધી, રાખી લીધી, મુસલમાન બનાવી દીધી, ને એના મારફત બાળક પેદા કરે અને એ જ હિન્દુ સામે ઉભા કરે. આ બધું વિચારવા જેવું છે, પણ આપણે હંપ રાખતા નથી. ગઈકાલે આપણી પાસે ટાઈમ ઓછો હતો એટલે આજ મેં 10 મિનિટ આના માટે વધારે લીધી. એટલે અત્યારે તો ભલે આપણી સરકાર બેઠી છે, પણ આપણું નક્કી નહીં. કારણ કે ગમે ત્યારે આપણને કોઈક લાલચ આપે તો આપણે બીજાને મત દેવા માંડીએ, એ માયલા છે. આપણું કઈ ઠેકાણું ખરું? એક નક્કી રાખવું જોઈએ કે દિલ્હીની ગાદી ઉપર હિન્દુ રાષ્ટ્ર ને પકડનારો બેઠો હોવો જોઈએ. ના કે અમારે તો તેલ 2-5 રૂપિયા મોંઘું થઈ ગયું, અમે છે ને મત દઈએ. એટલે ભાઈ તું તેલ હાટું થોડું એને મોકલ્યો છે, પછી તું તેલ ખાધા જેવો જ નહીં રે. કારણ ખાલી આપણે બટાકાના ભાવ વધી ગયા કે રીંગણાના ભાવ વધી ગયા એના હાટું થઈને સરકાર બદલતા આવીશું તો આપણે બચવા જેવા રહીશું નહીં. અને એ લોકો તો એક જ ધ્યાન રાખવાના કે જે પબ્લિક ને નડે ને એની વાતો કર્યા કરો. પેલું યાદ રાખવાનું, મારો દેશ ટકવો જોઈએ, મારો ધર્મ ટકવો જોઈએ, અને મારું હિન્દુત્વ ટકવું. એટલા માટે તો ભગવાને ભગવદ ગીતામાં પણ કહ્યું છે, અર્જુન ઉભો થા, ઉઠ અને લડ. અરે પણ કે મારા તો બધા સામે છે. ભગવાન કે તારા નથી, મરવાના જ છે, અને તું મોહમાં ફસાઈ ગયો છો, અને એટલે જ આ તને કામના નડે છે. શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય અને 37મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાન કે છે, કામના જ સઘળા પાપનું કારણ છે. કામના એટલે ઈચ્છા, અને કામના એટલે વાસના. આ સઘળા પાપનું કારણ છે. હવે આ સઘળા પાપનું કારણ છે, મતલબ હું ઈચ્છા એવી કરું એટલે આપણી પાસે પાપ કરાવે. પાપનો બીજો અર્થ થાય ગુનો કરાવે. આજના બંધારણ પ્રમાણે જોવું હોય તો ગુનો કહેવાય. ચોરી, લૂંટ, હિંસા વગેરે સમસ્ત પાપો કામનાથી જ થાય. ચોરી બંધારણની દ્રષ્ટિએ ગુનો ગણાય, લૂંટ, હિંસા આ બધો ગુનો ગણાય, પણ શાસ્ત્રની ભાષામાં પાપ ગણાય.
પાપમાં ભગવાન સજા આપે અને ગુનામાં સરકાર સજા આપે. અને ખરેખર છે નીતિ બદલાતી રહે. જયારે બંધારણમાં ગુનો ગણે ત્યારે નીતિ બદલાય તો એને દેશભક્તિ પણ ગણે.